હેલો મિત્રો, વેલકમ બેક ટુ હન્ટ યુપીએસસી જીપીએસસી. આઈ નો ઘણા લાંબા ટાઈમ પછી હું વિડીયો નાખું છું કેમ કે મને થોડું ઘણું કામ હતું ને ટાઈમ ઓછો મળતો હતો, બરોબર ને એમ થાય કે મેં આ વિડીયો શું કામ લેટ બનાવ્યો, તમને એમ થતું હશે. પણ મને એમ હતું કે મને છે ને ખાલી વ્યૂઝ માટે વિડીયો નથી બનાવો. હું તમને જેન્યુઅન અને સારી ઇન્ફોર્મેશન આપી શકું ને એના માટે જ વિડીયો બનાવું છું. તો આ વિડીયો છે સીસી માટે. બધાને ખબર છે આમાં હું તમને સ્ટ્રેટેજી અને બુક લિસ્ટ બે વસ્તુ આપીશ. ને મેં તમને આપણે ટેલિગ્રામ ગ્રુપમાં પણ કીધું હતું કે હું હવે તમને ફૂલ ટાઈમ સપોર્ટ કરીશ, બરોબર ને. તેના માટે જોઈએ આપણે કેટલી જગ્યા છે. ટોટલ 5370 જેટલી જગ્યાઓ આવી છે. હજી સુધી નક્કી નથી થયું કે પરીક્ષા ઓફલાઈન લેવાશે કે પછી સીબીઆરટી પદ્ધતિ પ્રમાણે લેવાશે. આમાં તો એમ જ કહી જ દીધું છે કે સીબીઆરટી લેવાશે. પણ અત્યારે બધા પ્રોટેસ્ટ કરે છે એટલે જોઈએ કે જે પ્રમાણે આવે એ પ્રમાણે. પણ આપણે એક્ઝામ દેવાથી મતલબ છે, ગમે એ રીતે આવે, બરોબર ને. ઓફલાઈન આવે તો આપણને ફાયદો થાય, બાકી ઓનલાઈન આવશે સીબીઆરટી તો નોર્મલાઇઝેશન થશે, બસ. બાકી કઈ ફરક નહીં પડે, ઠીક છે. બાકી આ નોટિફિકેશન તમે વાંચી જશે, તમને ખબર જ છે અંદર શું વસ્તુ છે, પગાર ધોરણ ને આ તો બધું તમે પહેલેથી જ વાંચી જ લીધું હશે. મારું કામ છે અહીંયા આગળ તમને ગ્રુપ એ અને બી માટે જે પ્રિલિમ્સ નો સિલેબસ છે એ ચેન્જ થયો છે અને મેન્સ માટે શું કરવાનું છે હું તમને એ વસ્તુ કહીશ, ઠીક છે. તો આપણે પ્રિલિમ્સમાં જોઈએ તો ઇંગ્લિશ તો 15 માર્ક્સનું પહેલા પણ હતું, ગુજરાતી પણ હતું, ગ્રામર જ. હવે એડ થયું છે કા જનરલ અવેરનેસ, આના 30 માર્ક્સનું છે, બરોબર. તો આ એડ થયું અને રીઝનિંગ નો ક્વેશ્ચન વધી ગયો છે. ગયા વખતે 35 માર્ક્સ હતા, આ વખતે 60 માર્ક્સ થઈ ગયા. ને મેથ્સ 30 માર્ક્સનું ટોટલ 150 માર્ક્સનું છે ને 2 કલાકમાં પેપર હશે, ઠીક છે. તો આ વસ્તુ ધ્યાન રાખવાની છે. તો હું તમને સિલેબસની વાત કરું તો ગુજરાતી ગ્રામર માટે બે વસ્તુ કહીશ. તમે ગમે એ એક વસ્તુ કરવાની છે. કાં તો વ્યાકરણ વિહાર લઈ લો, કાં તો યુવાની કોઈ પણ ગ્રામરની એક બુક આવે છે એ લઈ લો. ને તમને યુટ્યુબ ઉપરથી કરવું છે તો સૌથી બેસ્ટ છે ટીચિંગ કિશનનું છે, ઠીક છે. ને હજુ એક છે એ મેં ટેલિગ્રામમાં નાખી છે એક પીડીએફ. ટેલિગ્રામમાં આલાપ એકેડમીની છે ફ્રી પીડીએફ, એ લોકોએ ગ્રુપમાં નાખી છે, મેં તમને ટેલિગ્રામ ઉપર મોકલી દીધી છે, તે જોઈ લેજો, ઠીક છે. કોઈ પણ એક જ કરવાની, બધું નહીં કરવા જવાનું. જો ટીચિંગ કિશન નું કરો તમે વિડીયો જોઈ ને કોઈ પણ એક બુકને ફોલો કરી લેવાની, ઠીક છે. બસ આ જ કરવાનું છે. સેમ વસ્તુ ઇંગ્લિશ માટે. ઇંગ્લિશમાં જો હમણાં યુવાની 2026 ની નવી નીકળી છે, એ ખૂબ સારી છે, એ લઈ શકો છો. કાં તો અક્ષર પબ્લિકેશન, કાં તો કોઈ પણ લઈ શકો છો. આપણને ગ્રામરથી મતલબ હોવું જોઈએ, ઠીક છે. આપણને કરવાથી મતલબ હોવું જોઈએ. આના પછી આપણને કરવાની છે ખાલી પ્રેક્ટિસ, બરોબર ને. આના પછી રૂગી પ્રેક્ટિસ કરવાની છે. આટલી વસ્તુ થઈ ગઈ. હવે આવી જાય આપણે જનરલ અવેરનેસ માટે. આ કેટલા માર્ક્સનું આવ્યું છે? 30 માર્ક્સનું. એટલે આપણે આને તો અવગણી ન શકીએ. તો આપણને એક વસ્તુ કરવાની છે કરંટ અફેર. કરંટ અફેર આપણે કઈ કરવાની છે? આઈસી રાજકોટની આવે છે ને વીકલી, એને ફોલો કરી લેવાની, ઠીક છે. કેમ કે આ વીકલી આપે છે ને આપણે અપડેટેડ સારું એવું રહે છે કે જેથી આસાન ભાષામાં આપણને ખબર પડી જાય છે. હવે આવી જનરલ અવેરનેસ માટે. એના માટે હું તમને કહું છું એક જીકે ની બુક કરી લો, બરોબર. જીકે ની બુક કરી લ્યો ને. બાકી તમે ક્લાસ 3 માટે એસટીઆઈ, ડીવાયએસઓ, બરોબર ને. ક્લાસ 1 2 માટે તમે વાંચતા જ હશો. પોલિટી છે, ઇકોનોમી છે, હિસ્ટ્રી છે, એ બધું તમે વાંચતા જ હશો. બસ બીજું કઈ નથી કરવાનું, ખાલી એક જીકે ની બુક કરી લો સરખી રીતે ને એ બધી બાકી બધા સબ્જેક્ટ નું થોડું ઘણું રિવિઝન કરતા રહે, ઠીક છે. ગમે એ લઈ લો જીકે ની બુક, યુવાની લો, કિસ્વાની, કોઈ પણ પબ્લિકેશન ની લો. તમારે જીકે એકવાર કમ્પ્લીટ કરવાનું છે. બેઝિક સબ્જેક્ટ તમે ઓલરેડી વાંચેલા છે, ઠીક છે. બાકી આના સિવાય કઈ કરવાની જરૂર નહીં પડે. હવે આવી જાય મેથ્સ રીઝનિંગ, જે સૌથી વધુ માર્ક્સ ધરાવે છે, 90 માર્ક્સ. આના માટે હું તમને એક ફ્રી સોર્સે કહીશ. ને જો તમને કાંઈ નથી આવડતું, તમે ઝીરો છો એકદમ, તો કહીશ તમે એક કોર્સ લઈ જ લો, ઠીક છે. ને તમને ખાલી પ્રેક્ટિસ કરવી છે ને ફ્રી સોર્સ માંથી કરવી છે તો બુક અને વિડીયો જોઈને કરી શકો છો. ને જેને આવડે જ છે એ તો ખાલી પ્રેક્ટિસ કરો ને મોક દો, બરોબર ને. તો આમાં જોઈએ ફ્રી સોર્સિસમાં મેં કયા લીધા છે. એક એક્ઝામ એક્સ કરીને છે જે બધા જ ઓળખે છે. બીજા છે લર્નિંગ પોકેટ, હેમંત શાહ સર છે. એમનું કન્ટેન્ટ બહુ જ સારું છે. એમને સમજાવવાની જે પદ્ધતિ છે ને એ ખૂબ સારી છે ને એમના યુટ્યુબમાં ફ્રી લેક્ચર્સ પડ્યા જ છે પ્લેલિસ્ટમાં, એ જોઈ શકો છો. ને ઓજી કહેવાય આપણા કિશન સર, એ તો છે જ, એમના લેક્ચર્સ પડ્યા જ છે. ને હજુ એક હું એડ કરવા માંગીશ જે
રાહુલ ઉલટિયા કરીને એક છે ભાઈ, ઉટેલિયા કરીને, બરોબર ને? એમનો ટેલિગ્રામ છે, ઈ બધાને મેથ્સ અને રીઝનિંગ વિશે સારું કહેતા હોય છે, બરોબર ને? એમનું યુટ્યુબ ચેનલ પણ છે, હું આગળ સ્ટ્રેટેજી કહેતા જ હોય છે મેથ્સ રીઝનિંગની. જો તમારે એના પાસેથી શીખવું હોય ને તમને કોઈ પણ મેથ્સના ડાઉટ પૂછવા હોય તો એમના ટેલિગ્રામમાં મૂકી શકો છો. આ એક સારા છે, મેં જોયા છે, બરોબર ને? બાકી પેડ લેવું હોય તો બકુલ સર છે જ, પેડ નહીં તો બધાને ખબર છે કયા લેવાય, બરોબર ને? તે હું વધારે જતો નથી. હવે આજે આપણે બુક્સમાં બુક કઈ લઈ શકાય? કોઈ પણ લઈ લો, વેબ સંકુલની લઈ લો, લર્નિંગ પોકેટની લઈ લો, બરોબર, યુવા, નીરજ સર, કોઈ પણ લઈ શકો છો, કોઈ ફરક નથી પડતો. આપણને ખાલી પ્રેક્ટિસ અને બેઝિક કોન્સેપ્ટથી મતલબ હોવો જોઈએ, બરોબર. હવે આવે છે આપણને પીવાયક્યુ પ્રેક્ટિસ કરવાની છે. જો પીવાયક્યુ પ્રેક્ટિસ કરવી છે તો એક આ વેબ સંકુલની બુક છે, ડાયરેક્ટ આ લઈ શકો છો. કાં તો યાજ્ઞિક સરની છે ને ફ્રી પીડીએફ છે ટેલિગ્રામમાં, બરોબર ને? હું તમને બતાવી દઉં. જો આયરી, જો આયરી, આ જે દેખાય છે, આ ફોરેસ્ટની છે, આ ગુજરાતીના છે, જો આ ગુજરાતીનું છે, યાજ્ઞિક સરે કમ્પાઇલ કરી નાખ્યું છે આયરું મેથ્સ આખું, બરોબર ને? સીસીઈ ના પેપર જ છે, બધા શિફ્ટ ના આ લોકોએ પેપર ભેગા કરીને રાખેલું છે, તો તમે અહીંયાથી પણ કરી શકો છો. હા, પણ આમાં છે કે તમારે સોલ્યુશન પોતાની રીતે જ કરવું પડશે. આમ ઠીક છે, જવાબ ખબર હશે પણ સોલ્વ તમને પોતાની રીતે કરવું પડશે. આમાં તમને સોલ્યુશન આપ્યું હશે, હવે તમારી મરજી, તમને ફ્રી કરવું છે ફ્રીમાં કરો, ને આના લેવું હોય તો લઈ શકો છો. ને બાકી સૌથી પહેલા તમે ગમે એટલું કરી લો, પીવાયક્યુ પ્લસ મોકની ખૂબ આપજો, ખૂબ આપજો એટલે ખૂબ. કેમ કે આ મેથ્સ રીઝનિંગ 90 માર્ક્સ નું છે ને, જો તમે પ્રેક્ટિસ નહીં કરો ને તો આ 90 માર્ક્સ ભેગા નહીં થાય. સ્પીડ ઉપર અને એક્યુરેસી ઉપર, બરોબર ને? એના ઉપર ફોકસ કરજો. તમારો ટાર્ગેટ હોવો જોઈએ 90 માંથી 80 પ્લસ, ઓછામાં ઓછા કહું છું. પબ્લિક તો 90 માંથી 90 વાળી એ છે, બહુ બધી છે, તો આપણને 90 માંથી 80 પ્લસ તો લાવવાના જ છે, બરોબર ને? 80 પ્લસ નો ટાર્ગેટ રાખવો જ પડશે, એટલું વિચારીને ચાલજો, હું તમને કહું જ છું, બરોબર. હવે આવી ગયો આ ગ્રુપ, આ પ્રિલિમ્સ નો હતો, બરોબર. હવે આપણે આવી ગયું મેન્સમાં. મેન્સમાં શું કરવાનું છે કે આ ગ્રુપ એ નો સિલેબસ છે, બરોબર. ગ્રુપ એ નો સિલેબસ છે ગુજરાતી લેંગ્વેજ, ઇંગ્લિશ અને જીએસ. આના માટે હું તમને એ જ કહીશ કે અત્યારે તમે જે જીએસ વાંચો છો એ કરતા રહો, અને જે આપણે ગુજરાતી અને ઇંગ્લિશ નો લેંગ્વેજ પેપર છે એના માટે તમે કોઈ પણ એક બુક લઈ લો, કાં તો ગમે ત્યાંથી તમે એકવાર ફોર્મેટિંગ શીખી જાઓ, કેમ કે આમાં ફોર્મેટિંગ સૌથી ઇમ્પોર્ટન્ટ છે. ને આમાં માર્ક્સ જો કાં તો તમે લાવો તો તમે સારા લઈ શકો છો તમારી ભાષા ઉપર પકડો, ને કાંઈ નહીં હોય ને તમને 0 પણ આવી શકે છે. ટોપર્સ કોપી તમે જોઈ જશે. હું તમને 3 સજેશન આપીશ. વેબ સંકુલની કોઈ પણ એક બુક લઈ લો, જેમ કે આ નવી કાઢી જ છે એ લોકોએ, બરોબર. ડાયરેક્ટ આમાં આ બે આખું આવી જશે, બરોબર. ઇંગ્લિશ નહીં, તમને બીજું ક્યાંય અલગથી કાંઈ કરવાની જવું નહીં પડે. બીજી વસ્તુ છે યુવાની પણ સેમ આવી બુક છે, એ પણ લઈ શકો છો. ને મેં મારી નોટ્સ છે, મેં અત્યારે ગુજરાતીની જ નાખી છે, ઇંગ્લિશની બાકી છે મારી અપલોડ કરવાની, હું તમને બતાવી દઉં, એક સેકન્ડ. હા, આ મારી ગુજરાતીની નોટ્સ છે, જોઈ લો. ખાલી ફોર્મેટ જ છે, બીજું કાંઈ નહીં. ફોર્મેટ અને ટોપર્સ કોપી મેં મિક્સ કરીને બનાવેલી છે. તમને આ જોઈતી હોય તો હું ગ્રુપમાં નાખી દઈશ, ઠીક છે. હવે આપણે જનરલ સ્ટડીની વાત કરીએ. જનરલ સ્ટડીમાં આપણને શું કરવાનું છે કે આપણને અલગ અલગ સબ્જેક્ટ હશે. જોઈ લો, આ ગુજરાતીનો સિલેબસ, ઠીક છે, ઇંગ્લિશનો બધાને ખબર છે સેમ એસટીઆઈ જેવો છે, ઠીક છે. વાત છે અહીંયા આગળ હિસ્ટ્રી, બરોબર ને? અહીંયા આગળ હું તમને સજેસ્ટ કરીશ, હિસ્ટ્રી છે, હિસ્ટ્રી ઓફ ઇન્ડિયા. આના માટે હું તમને કહીશ કે રવિ પટેલ સાહેબની નોટ્સ છે મેન્સ માટે, ડાયરેક્ટ છે, અલગથી કાંઈ કરવાનું જવું નહીં પડે. ડાયરેક્ટ એમને ઉપાડો અને પ્રેક્ટિસ કરો, બરોબર ને? જે પાછળના સીસી ના પેપરમાં પૂછાઈ ગયા એ પ્રેક્ટિસ કરો, રેવન્યુ તલાટીની પ્રેક્ટિસ કરો, જે એમાં પીવાયક્યુ પૂછાઈ ગયા એ બધાની પ્રેક્ટિસ કરો, ઠીક છે. ને સિલેબસ વાઇઝ જોઈ લેજો એકવાર, એક એક ટોપિક વાઇઝ ક્વેશ્ચન આપણને જોવાના છે, ઠીક છે. હવે આજે કરંટ કલ્ચર માટે, કલ્ચર માટે પણ રવિ પટેલ સાહેબની નોટ્સ છે, ઈ કરી લો, ચાલશે. ઓલરેડી મેં ગ્રુપમાં નાખેલી જ છે પહેલેથી, કેમ કે 15 માર્ક્સનું છે બંને, તો આમાં રવિ પટેલ સાહેબની નોટ્સ ઇનફ થઈ રહેશે,
એકવાર તમે નોટ્સ જોજો, બહુ સારી રીતે બનાવેલી છે, ઘણા લોકો યુઝ કરે છે. હવે એ છે જીઓગ્રાફી માટે. જીઓગ્રાફી માટે જો તમે કાંઈ નથી કર્યું તો તમે પોતાની આમાં જે ઉપર કીધું ને રવિ પટેલ સાહેબની તમે ફોલો કરી શકો છો. આ ન કરવી હોય તો તમે પોતાની નોટ્સ પણ બનાવી શકો છો, એવું નથી કે નથી બનાવી શકતા. બરોબર ને? આમાં જો તમને પોતાની રીતે કરવું હોય ને તો એનસીઆરટી કરી લેવાની, એનસીઆરટી જીસીઆરટી, બરોબર ને? ને આના સિવાય કરવું હોય તો યુવાની બુક આવે છે જીઓગ્રાફીની, ઈ પણ કરી શકો છો. ને તમને જો મેન સ્પેસિફિક જોઈતી હોય તો રવિ પટેલ સાહેબની જીઓગ્રાફીની છે જ, સાથે સાથે ધવલ સાવલિયા સર છે જે DIS માં ભણાવે છે, બરોબર ને? માં એમની પણ નોટ્સ છે, તમે ત્યાંથી પણ કરી શકો છો. એમની પણ બહુ સારી છે નોટ્સ, હું તમને બતાવી દઉં અહીંયા આગળ. આ જો, આ રવિ પટેલ સાહેબની નોટ્સ છે, ઠીક છે ને? અરે ધવલ સાવલિયા સરની છે, જોઈ લો આખી. તમે અહીંયાથી પણ કરી શકો છો, એમના ટેલિગ્રામમાં મળી જ જશે, અલગથી ક્યાંય ગોતવાનું જવું નહીં પડે કે ક્યાં મળશે. બરોબર? હવે આવી જઈ સાયન્સ એન્ડ ટેક માટે. હું તમને કહીશ કે આ વસ્તુ અત્યારે નહીં કરો તો ચાલશે. શું કામ? આ વસ્તુ માટે છે ને હું તમને કહીશ, એક તમે પાક્ષિક ફોલો કરો, બરોબર? પાક્ષિક પછી તમે કોઈ પણ કરંટ અફેરની પાક્ષિક તો વાંચશો જ, બરોબર? એના સિવાય વિઝન આઈએએસ ની મેન્સ વાંચે, જ્યારે અત્યારે નહીં. આ હું તમને કહીશ મેન્સ ટાઈમે કરજો. અત્યારે હું તમને કહીશ કે કરવાની જરૂર નથી. અત્યારે જે તમે પ્રિલિમ્સમાં વાંચો ને, જીએસમાં બેઝિક સાયન્સ, ઈ કરી લો. વધારે આમાં બીજું કઈ કરવાની જરૂર નથી. હું તમને એ જ કહીશ. બીજું અત્યારે કઈ વધારાનું કરવાની જરૂર નહીં પડે અત્યારે આમાં, બરોબર ને? હવે આવી જઈ આમાં, કયો છે? ઇન્ડિયન સ્ટેટ ઓફ કોન્સ્ટિટ્યુશન. આ કહેવાય પોલિટી. આના માટે હું તમને કહીશ ક્લાસ 3 ની કોઈ પણ યુવાની કાં તો કાઝી સરની બુક લઈ લો અને એને ફોલો કરી લો, બરોબર ને? આના બહાર ક્યાંય નહીં આવે. સેમ ઇઝ પબ્લિક એડમિનિસ્ટ્રેશન, પબેડ માટે, બરોબર ને? ગવર્નન્સ માટે 20 માર્ક્સનું છે, એ જોજો. તો એ વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે, ધ્યાન રાખજો. તો કિસ્વાની લઈ શકો છો, યુવાની પણ આવી ગઈ છે, યુવાની પણ તમે લઈ શકો છો આ બુક. કાં તો ટેલિગ્રામમાં છે ને એક ફ્રી પીડીએફ છે, આપણે મેં જોઈ છે, જો મને મળશે ને તો હું તમને મોકલી દઈશ. સેમ છે, ઓલ્ડ એડિશન છે, 2020 ની છે, તો બેઝિક કરવામાં કાંઈ જતું નથી. ને જો તમને કરવું જ છે તો તમે કોઈ પણ એક બુક લઈ લો ને એના વિશે ડાયરેક્ટ કરવા માંડો, બરોબર? હું કરંટ અફેર ઉપર આવીશ, છેલ્લે આવીશ, ઠીક છે? હવે આવી જઈ ડિસિપ્લિન ઇન પબ્લિક સર્વિસ. આ કેની વાત છે? એથિક્સ ની વાત છે, બરોબર ને? એથિક્સ વિશે. એથિક્સ 10 માર્ક્સનું છે. હું તો કહીશ અત્યારે કરો. જો તમે ઓલરેડી મેન્સ કરો જ છો, તમારું પ્રિલિમ્સ સારું છે, તો આ કરી લેવું. ને જો તમારું પ્રિલિમ્સ નબળું છે ને તમે આ અત્યારે કરવા જશો તો મને નથી લાગતું કે આ થોડુંક વ્યાજબી રહેશે, બરોબર ને? મારા મત મુજબ તો આને પ્રિલિમ્સ પછી કરશો ને તોય ચાલશે, બરોબર ને? ને આ કરવું હોય ને તો મેં ટેલિગ્રામમાં છે ને નોટ્સ મોકલી દીધી છે બધા ટોપરોની. રવિ પટેલ સાહેબની છે, બરોબર? પછી બહુ બધા છે, જો અહીંયા આગળ મારી પોતાની નોટ્સ છે, અહીંયા આગળ પોતાની નોટ્સ છે, અહીંયા આગળ તમને બતાવો. જો આ બધાની છે ને તમે ટેલિગ્રામમાં નાખી જ દીધી છે, તો એ જોઈ લેજો એકવાર. હવે હજી ઇકોનોમી. ઇકોનોમી માટે 15 માર્ક્સનું છે, બરોબર? તો એનસીઆરટી જે બુક છે ને યુવા ઉપનિષદની પાર્ટ 2, ઈ કરી લેવાની, બરોબર ને? ને જો તમારી પાસે ઓલરેડી બુક છે જ તો એને રેફર કરવાની. આ તો બુક લિસ્ટ મેં શેને આપી છે? જેમની પાસે છે જ નહીં, જે પ્રથમ વાર કરી રહ્યા છે, જેમની પાસે કોઈ બુક જ છે નહીં, જેમને શરૂઆત કરવી છે. અને જે લોકો પાસે જૂના સોર્સ છે, પોતાની નોટ્સ છે, બુક્સ છે, તેમને આ બધું ફોલો કરવાની જરૂર નથી. પોતાના નોટ્સ ફોલો કરો ને એને ટ્રસ્ટ કરો, બદલવાની કોઈ જરૂર નથી, બરોબર ને? તો બસ આટલું જ છે, બરોબર? હવે કરંટ અફેર હું આની સાથે જ કહીશ, ગ્રુપ બી સાથે, બરોબર? આ વસ્તુ થઈ ગ્રુપ એ માટે. હવે આવી છે આપણે ગ્રુપ બી માટે. ગ્રુપ બી માટે બધું સેમ ટુ સેમ. પોલિટીમાં મેં કીધું એમ ક્લાસ 3 ની જે યુવાની બુક છે એ લઈ લેવાની, ઇકોનોમી માટે અને એન્વાયરમેન્ટ માટે, બરોબર ને? આ બે ભેગી આવે છે, પાર્ટ 2. એનસીઆરટી બુક પાર્ટ 2 યુવાની છે, એ પણ લઈ શકો છો. પબેડ માટે મેં જે તમને ગ્રુપ એ માટે કીધું એ જ સેમ એઝ ઇટ ઇઝ. એથિક્સ માટે, બરોબર? પછી આ સ્કીમ માટે શું કરવાની? સ્કીમ માટે આપણને પાક્ષિક કરવાની, બરોબર? પાક્ષિક અને
કોઈ પણ કરંટ અફેર નું એક મટીરિયલ લઈ લો, એની સાથે આપણને જોતું રહેવાનું. બસ આ જ વસ્તુ આપણને આમાં કરવાની છે, આ બે વસ્તુમાં. ને તમને જો વધારાનું કરવું છે, હું તો નથી માનતો કે આની જરૂર પડે, પણ જો તમે આમાં સ્પેસિફિક સ્કીમ માટે કરતા હોય તો આપણે PT 365 આવે છે વિઝન આઈએએસ ની, કોઈ પણ સંસ્થાની જે સ્કીમ રિલેટેડ જ હોય છે, એ પણ વાંચી શકો છો. પણ એ હવે ઓલ્ડ થઈ જશે, જે હમણાં આવશે એ તમને કામ લાગશે, કેમ કે એ લોકો લેટેસ્ટ જ હશે, એમાં 1 યર નું કરંટ અફેર હશે. તમે આ પણ કરી શકો છો, એ બેસ્ટ ઓપ્શન છે. બરોબર ને, પ્રિલિમ્સ માટે. કેમ કે આ ગ્રુપ બી માટે શું હોય, MCQ બેઝ જ હશે, લખવાનું જ છે નહીં આપણને. બરોબર ને, તો એ તો સારું જ થઈ ગયું. જો અહીંયા લખ્યું છે MCQ બેઝ જ હશે. પછી આવી જઈએ આપણે હિસ્ટ્રી જીઓગ્રાફી ઓફ ગુજરાત. જો અહીંયા લખ્યું છે ગુજરાતનું લખ્યું છે, તો આ આપણને માટે સારું છે કે કહી દીધું છે કે ગુજરાતનું જ આપણે કરવાનું છે. તો આ તમારા જે બેઝિક સોર્સ છે એને ફોલો કરી લેવાના. સેમ વસ્તુ કલ્ચર માટે છે, બરોબર ને, એ જ ફોલો કરીને ચાલતું રહેવાનું. ને પ્રિલિમ્સમાં આપણે ઇંગ્લિશ ને ગુજરાતી તો કર્યું જ તું, તો બસ એને પ્રેક્ટિસ કરતું રહેવાનું છે. એ 20 માર્ક્સ નું આવશે, એટલે 10-10 માર્ક્સ ગણી લેવાના જ. બરોબર ને, વધારાનું કઈ નથી કરવાનું, બસ આ જ વસ્તુ કરવાની છે. હવે ગ્રુપ એના કરંટ અફેર માટે હું તમને કહીશ કે એનામાં તમે શું કરી શકો છો કે આ જે છે ઇવેન્ટ ઓફ રિજનલ, નેશનલ એન્ડ ઇન્ટરનેશનલ ઇમ્પોર્ટન્સ, તો આના માટે હું તમને કહીશ એક પાક્ષિક કરી લો. પાક્ષિક પ્લસ કોઈ પણ કરંટ અફેર કમ્પાઇલેશન લઈ લો. હું તો કહીશ કે આપણે યુપીએસસી કોચિંગ નું લઈ લો તો વાંધો ના આવે. ને કાં તો ગુજરાતની કોઈ પણ કોચિંગ હોય સારી એવી, બહુ બધી છે, લેખન કળા પર છે, આલાપ એકેડમી પર એ લોકો ફ્રીમાં નાખતા હોય છે, કોઈ પણ એકેડમી નાખતી હોય તો એમનું ફ્રીમાં લઈ લેવામાં કાંઈ નથી જતું. બરોબર ને, એ લોકો ફ્રીમાં નાખતી જ હોય છે. જેમ કે હમણાં મેં યુઝ કર્યું હતું આલાપ એકેડમીનું. આલાપ એકેડમી વાળા અહીંયા ફ્રીમાં નાખ્યા હતા, જો બધા ડીવાયએસઓ ના પ્રેક્ટિસ પેપરો, તો અહીંયા પ્રેક્ટિસ કરવા માંડો ને. એમણે સીસી નું પણ નાખ્યું જ છે. મેં તો ડાઉનલોડ કરી લીધા, મેં તો પ્રેક્ટિસ માટે લઈ જ લીધા. તો શું જાય છે, એ લોકો આપે છે તો પ્રેક્ટિસ કરો. બરોબર, આમાં તમને કાંઈ પણ ઇશ્યુ હોય, બીજો કોઈ ક્વેશ્ચન હોય તો મને ડાયરેક્ટ પૂછી શકો છો. ને આ બધી પીડીએફ માટે છે ને ટેલિગ્રામની ચેનલ છે, બરોબર ને, એ મેં લિંક ડિસ્ક્રિપ્શનમાં નાખી દીધી છે, તો એને જોઈન કરી લેજો. ત્યાં આગળ બધું જ હું નાખતો હોઉં છું, જે પણ અપડેટ્સ હોય છે એ. બરોબર ને, હું વ્યૂઝ માટે બહુ ઓછું નાખું છું અપડેટ, ખાલી પરીક્ષાની હોય છે ઇન્ફોર્મેશન, પરીક્ષા રિલેટેડ જ નાખું છું, બાકી કાંઈ હું નાખતો નથી. બરોબર ને, બાકી આડું હું કાંઈ નાખતો જ નથી, એની જરૂર પણ મને નથી લાગતી કે જરૂર પડે એવી. ઠીક છે, તો કોઈ ક્વેશ્ચન હોય તો મને કોમેન્ટમાં પૂછી શકો છો. થેન્ક યુ.